ગ્રીક સંસ્કૃતિમાં, યવન સંસ્કૃતિમાં એક સરસ મજાનું નાટક છે, બહુ વિશ્વવિખ્યાત છે, આખી દુનિયામાં બહુ પ્રચલિત છે. અને એ નાટકનું નામ છે એડિપસ રેક્સ. બહુ સરળ ભાષામાં તમને કહું, એને ને ભાગવતને બહુ નજીકનો સંબંધ હું તમને કહીશ ને તો તમને સીધું સીધું દેખાશે. જે કંસની સાથે જે આ પ્રસંગ બને છે એવો જ ત્યાં આ નાટકમાં બને છે. એમાં એવું છે કે એક રાજાને ત્યાં દીકરાનો જન્મ થાય છે. સાંભળજો, ગ્રીકનું બહુ મહાન અને વિશ્વવિખ્યાત એડિપસ રેક્સ નામનું આ નાટક છે. એની અંદર એક રાજાને ત્યાં દીકરાનો જન્મ થાય છે અને ભવિષ્ય વક્તાઓ આવે છે ને કહે છે, એનું જોશ જોઈ દે છે અને કહે છે કે આ બાળક કેવો થશે, આ તે, અને ભવિષ્યનું વર્ણન કરે છે કે આ બાળક મોટો થઈને પોતાના બાપની હત્યા કરશે, બાપને મારનારો બનશે અને પોતાની માતા સાથે પરણશે. ભવિષ્ય વેકતાએ આ ભવિષ્ય ભાંખ્યું, એક પ્રકારની આકાશવાણી, કે આ બાળક મોટો થઈને પોતાના બાપને મારશે અને પોતાની જ માને પરણશે. અને આખી પ્રજામાં ખબર પડી તો હાહાકાર થઈ ગયો. આવો દુષ્ટ સંતાન રાજાને ત્યાં થયો. રાજા ધ્રુજી જાય છે કે આવું સંતાન. બધાને એમ લાગે છે કે આ દીકરાના રૂપમાં કોઈક શૈતાન જ આવી ગયો છે. એટલે આકાશવાણી થઈ તો આકાશવાણીથી બધા ગભરાયેલા લોકો, જો કંસે આકાશવાણીથી ગભરાઈ ગયો હતો ને પછી કેવા રસ્તા કરે છે. તો આ રાજાએ શું કર્યું, પોતાના સિપાહીઓને નવજાત બાળકને, પોતાના જ નવજાત બાળકને મારવાનો હુકમ આપી દીધો. ગમે એમ તો પોતાનો દીકરો હતો ને પોતે પોતાના હાથે ન મારી શક્યો, પણ પોતાના સિપાહીઓને કીધું કે આ બાળકને મારી નાખો, મૃત્યુદંડની સજા આપી પોતાના જ બાળકને. સિપાહીઓ એ બાળકને લઈને જાય છે ને મારવા માટે જ્યાં જાય છે ને ત્યાં સિપાહીઓ પણ આખરે તો મનુષ્યો જ રહ્યા ને. નવજાત શિશુ જ્યાં હાથમાં લીધું ને ત્યાં હૃદયમાં કરુણા આવી ગઈ. આ ફૂલ જેવું કોમળ બાળક, એને કાંઈ મરાતું હશે? તે વાંસના ટોપલામાં એને રાખી અને એને નદીમાં તરાવી નાખે છે, જેમ કુંતા માતા કર્ણને તરાવી મૂકે છે. વાંસના ટોપલામાં બાળકને મૂકી અને નદીમાં તરાવી મૂકે છે કે પછી કુદરત એની સાથે જે કરે તે કરે, આપણે નહીં મારીએ. એમ નદીમાં તરતું મૂકી દીધું અને એ બાળક નદીના વેણ સાથે તરતું તરતું ઘનઘોર જંગલમાં વયું ગયું. અને ત્યાં જંગલની અંદર આદિવાસી પ્રજાતિનો સમૂહ રહે. એ આદિવાસી પ્રજાતિના સમૂહે ટોપલામાંથી બાળકને લીધો. જો આ એ જ નંદબાબાની જેવી વાર્તા છે, સાંભળજો. એને મોટો કર્યો, એનો ઉછેર કર્યો, અને રાજવંશનું ખૂન તો અંદર છે જ ને, લોહી તો રાજવંશનું જ રહ્યું. એટલે લડવામાં મહાન યોદ્ધા તરીકે એની પ્રતિભા ખીલવા માંડી. પછી જે પ્રદેશના જંગલમાં એ મળી આવ્યો આદિવાસીના જૂથમાં, એ આદિવાસીનું નાના નાના જૂથ ભેગા થઈને એક મોટું રાજ્ય બને. તો બધાને સમાચાર મળ્યા કે આપણા રાજ્યમાં આ સરસ મજાનો એક યોદ્ધા જેવો યુવાન તૈયાર થઈ ગયો છે. વર્ષો વીત્યા, યુવાન થઈ ગયો એ બાળકે. પછી ધીમે ધીમે એ રાજાના લશ્કરમાં જોડાઈ ગયો. રાજાના લશ્કરમાં જોડાઈ ગયો અને સારો એવું એનો હુનર હતું, યોદ્ધા તરીકે યુદ્ધ કૌશળ સારું, જે યુદ્ધમાં જાય ત્યાં જીતીને આવે. તો ધીમે 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 એની બઢોતરી થતાં થતાં એ સેનાપતિ બની ગયો. સેનાપતિ બની ગયો. હવે વાત એમ છે કે સેનાપતિ બનતા બનતા એ પોતાની સેનાને લઈને એ દેશ ઉપર આક્રમણ કરે છે, જે એનો બાયોલોજિકલ ફાધર છે, જે એનો એકચ્યુઅલ પિતા છે, જે ઓલો રાજા જેણે તરાવી મૂક્યો તો એના ઉપર આક્રમણ કરે છે. એ યુદ્ધમાં આજે આદિવાસી સમૂહનો રાજા હતો ને એ વીરગતિ પામે છે. એટલે જે સેનાપતિ છે એ પછી રાજા બની ગયો. એટલે ટેકનિકલી આ પોતાનું લશ્કર લઈ અને ઓલા રાજા ઉપર આક્રમણ કરે છે. ઓલો રાજા આનો પિતા છે, એણે આક્રમણ કર્યું અને ઓલા રાજાને હરાવ્યો, જે એનો પિતા છે એને માર્યો. એટલે બાપનો હત્યારો થયો. અને એ સમયની સંસ્કૃતિ પ્રમાણે, એ સમયની યુદ્ધ નીતિ પ્રમાણે, એ સમયના રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે જે રાજા બીજા રાજાને યુદ્ધમાં હરાવે એની બધી રાણીઓ ઓટોમેટિક બાય ડિફોલ્ટ આની પત્નીઓ બને. આ ભગવાનની ડિવાઇન ડિઝાઇન છે. ભગવાને આપણા માટે જે ડિવાઇન નકશો બનાવ્યો છે, હું ને તમે એમાંથી ગમે તેટલું છટકવાનો પ્રયાસ કરીએ, આપણે અંતે ગમે તે રસ્તાથી આપણે એ જ લક્ષ્યે પહોંચી જઈએ છીએ જ્યાં પ્રકૃતિ, જ્યાં કુદરત મને ને તમને પહોંચાડવા માગે છે.
આપણે ભલે એનાથી છટકવાનો પ્રયાસ કરીએ, ભટકવાનો પ્રયાસ કરીએ, એનાથી ડાયવર્ઝન લઈ લઈએ, બીજો રૂટ લઈ લઈએ, પણ અંતે તો હું ને તમે ત્યાં જ પહોંચી જઈએ છીએ જ્યાં ભગવાન મને ને તમને પહોંચાડવા માગે છે. આ જો આકાશવાણી પણ પરમાત્માની લીલાનો એક અકોડ કોયડો છે. આકાશવાણી દ્વારા પરમાત્મા કંસને ત્યાં પહોંચાડવા માગે છે જ્યાં કંસનું નિયતિ લખાણું છે. આકાશવાણી ન થઈ હોત તો આ બધા પ્રસંગો કેમ બનત? કૃષ્ણ કથા ત્યાં ઠપ થઈ જાય ને. આકાશવાણી દ્વારા પરમાત્મા કંસને ત્યાં સુધી લઈ જાય છે જ્યાં એના કર્મનો ફળ